નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 10માં જે ચેન્જિંગ ધ પર્સન આપણે જે ભણ્યા, જે અભ્યાસ કર્યો, એવો ને એવો ડુએસ ડાયરેક્ટેડમાં એક મુદ્દો છે ચેન્જિંગ ધ અહીંયા ટેન્સ લખાઈ ગયો છે, ચેન્જિંગ ધ પર્સન। જે ધોરણ 8માં પણ કદાચ અભ્યાસ કર્યો હશે, 9માં તો ડેફિનેટલી આપણે અભ્યાસ કરેલો છે। ચેન્જિંગ ધ પર્સનમાં મહત્વનું છે જે કોષ્ટક છે પર્સનલ પ્રોનાઉન્સ, જેને આપણે કહી શકીએ સંબંધક સર્વનામ, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ છે, ભારવાચક છે, સંબંધક સર્વનામ, વિશેષણ છે। આ બધાનું મહત્વ છે કારણ કે પેરેગ્રાફ જે રીતના પૂછાય, જે રીતની સૂચના આપે એ રીતે જે અહીંયા કોષ્ટક મેં દોરેલું છે, જેમાં આપણે આપણે લખશું, જે મહત્વનું છે, જે આપણને ખબર હોવી જોઈએ, બરાબર। સૌથી પહેલા અહીંયા કર્તા વિભક્તિ, ત્યારબાદ કર્મ વિભક્તિ, ત્યારબાદ સંબંધક સર્વનામ, વિશેષણ, ત્યારબાદ સંબંધક સર્વનામ અને છેલ્લે ભારવાચક સર્વનામ। આ મુદ્દા આપણે યાદ રાખવાના છે। અહીંયા કર્તા વિભક્તિ છે તો કે છે કે પ્રથમ પુરુષ એકવચન, તો કે આઈ કર્તા વિભક્તિમાં આઈ, અહીંયા તો કે મી, સંબંધક સર્વનામ વિશેષણ માય, સંબંધક સર્વનામ માઇન, અને ભારવાચક તો કે છે માય સેલ્ફ। એવી જ રીતે પ્રથમ પુરુષ બહુવચન છે તો એમાં વી, અસ, અવર, અવર્સ અને અવર સેલ્સ। ત્યારબાદ બીજો પુરુષ એક વચન સાથે લખતા જાજો, બીજો પુરુષ એક વચન યુ, યોર, યોર્સ અને યોર સેલ્ફ। ત્યારબાદ બીજો પુરુષ બહુવચન યુ, યોર, યોર્સ અને યોર સેલ્ફ, કારણ કે બહુવચન છે, બરાબર। ત્યારબાદ ત્રીજો પુરુષ એક વચન, ત્રીજા પુરુષ એક વચનમાં હી, સી અને ઇટ। હી નું થશે કર્મ વિભક્તિ હિમ, સી નું કર્મ વિભક્તિ થશે હર, ઇટ નું થશે ઇટ। સંબંધક વિશેષણ છે હી હિમ તો કે હિજ, સી હર તો કે હર, અને ઇટ ઇટ તો કે ઇટ્સ। હી હિમ હિજ, સંબંધક સર્વનામ હિજ, અહીંયા થશે હર્સ, અહીંયા થશે ઇટ્સ, અને હી નું થઈ જશે ભારવાચક તો કે હિમસેલ્ફ, સી નું તો કે હરસેલ્ફ, ઇટ નું તો કે ઇટ સેલ્ફ। આ આવી રીતે। ત્યારબાદ લાસ્ટમાં
ત્રીજો પુરુષ બહુવચન તો કે ધેય, પછી ધેમ, પછી ધેર, પછી ધેયર્સ અને ત્યારબાદ ધેમ સેલ્સ. તો આ કોષ્ટક આપણે શીખવાનું છે, યાદ રાખવાનું છે. આઈ, મી, માય, માય. ગુજરાતી હું, મને, મારું, મારું, મારી જાતે. અમે, અમને, અમારું, અમારું, અમારી જાતે. તું, તને, તારું, તારું, તારી જાતે. કારણ કે એક વચન છે. બહુવચન છે તો કે તમે, તમને, તમારું, તમારું, તમારી જાતે. તે, તેને, તેનું, તેનું, તેની જાતે. સી, તેણીને, તેણી, તેણીને, તેણીનું, તેણીનું અને તેણીની જાતે. ઈટ છે હીની જેમ જ તે, તેને, તેનું, તેનું, તેની જાતે. ધેય, તેઓ, તેઓને, તેઓનું, તેઓનું, તેઓની જાતે. આ કોષ્ટક આપણને યાદ રહેવું જોઈએ, જરૂરી છે. લાઈફ ટાઈમ જેને કહેવાય કે જ્યાં સુધી ગ્રામર ભણશું ત્યાં સુધી આ કોષ્ટકનું મહત્વ વધુ ને વધુ છે. હવે આ કોષ્ટક આધારે આપણે પેરેગ્રાફ શીખવાના છે મિત્રો, બરાબર? તો અહીંયા પેરેગ્રાફ પણ હું લખું છું. સાથે લખતા જાજો. અને અહીંયા આપણને સૂચના આપી હોય કે માય સિસ્ટર ઇન પ્લેસ ઓફ આઈ, આવી સૂચના આપણને આપેલી છે. આ પેરેગ્રાફ છે, સૂચના આપણને આપેલી છે માય સિસ્ટર ઇન પ્લેસ ઓફ આઈ, એટલે કે માય સિસ્ટર નો ઉપયોગ કરવાનો છે કોની જગ્યાએ? કે જ્યાં જ્યાં આઈ ને લગતી વસ્તુ હશે. અહીંયા છે, પછી આઈ માં આપણે સીધી લાઈન જોઈ લો, માય છે, પછી અહીંયા મી છે. એટલે કે માત્ર 3 જગ્યાએ ફેરફાર કરવાના છે. હવે એ પણ ફેરફાર કેવી રીતે? સાંભળજો. માય સિસ્ટર એટલે સી થાય. એકવાર આપણે જે આપણને કીધું હોય એકવાર આપણે મૂકવાનું થાય. અહીંયા આપણે માય સિસ્ટર થી શરૂઆત કરી તો કે માય સિસ્ટર. હવે આઈ છે તો એની સાથે ડુ આવ્યું, એ પણ ધ્યાન લેવાનું છે. માય સિસ્ટર એટલે સી થાય તો એની સાથે ડુ અથવા ડઝ માંથી તો કે ડઝ આવશે. માય સિસ્ટર ડઝ નોટ લાઈક કેસ્ડ બર્ડ્સ, એટલે કે કેદ કરેલા પક્ષીઓ, કેસ્ડ બર્ડ્સ. માય સિસ્ટર ડઝ નોટ લાઈક કેસ્ડ બર્ડ્સ. ત્યારબાદ આગળનું બીજું વાક્યમાં માય આપ્યું છે. હવે આપણે અહીંયા લીધું શું? તો કે માય સિસ્ટર. માય સિસ્ટર એટલે તો કે સી. હવે માય કેટલામાં સ્ટેપે છે?
આ પહેલું સ્ટેપ છે, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને આ પાંચમું. મારી અહીંયા ત્રીજા સ્ટેપ ઉપર છે. સી નું આપણે ત્રીજું સ્ટેપ જોવાનું, તો કે સી નું ત્રીજું સ્ટેપ શું? તો કે હર. આ જો એટલે કે અહીંયા આપણે શરૂઆત ક્યાંથી કરશી? તો કે હર પ્લેઝર, હર પ્લેઝર lies in watching birds flying in the sky, flying in the sky. આવી રીતે જ્યાં જ્યાં સ્ટેપ છે અહીંયા એ રીતે આપણે સુધારો કોષ્ટક આવડતું હોવું જોઈએ. લાસ્ટ સેન્ટેન્સ છે તો કે સચ સિન્સ મેક. હવે અહીંયા આપ્યું છે મી. મી ક્યાં છે? તો કે બીજા સ્ટેપે છે. તો સી નું આપણે બીજું સ્ટેપ જોવાનું, તો કે સી નું બીજું સ્ટેપ શું? તો કે હર. આપણે અહીંયા મૂકશું કે સચ સિન્સ મેક હર હેપી. આવી રીતે ક્યાં ક્યાં આપણે સુધારો કર્યો? એક અહીંયા, ત્યારબાદ એક અહીંયા હર, ત્યારબાદ અહીંયા આ હર. આટલા સુધારા મિત્રો આપણે કર્યા, બરાબર? એટલે આવી રીતે દરેકે દરેક પેરેગ્રાફમાં આપણે સુધારા વધારા કરતા જવાના છે અને કોષ્ટક ખાસ તો ધ્યાને લેવાનું છે, બરાબર? અને સાથે સાથે લખતા જાજો. અત્યારે આપણે બીજો પેરેગ્રાફ હજી સમજાવું છું. બીજો પેરેગ્રાફ પણ અત્યારે લઈએ છીએ આપણે. બીજો પેરેગ્રાફ I am a doctor. I attend my patients carefully. I give them medicines often. I do not charge any fees to poor patients. I believe in service to man is service to God. હવે આને ચેન્જ કરવાનું કઈ પણ રીતે કહી શકે. અહીંયા ઉપર સૂચના આપી શકે કઈ રીતે કે રીવરાઇટ ધ ફોલોઈંગ ટેક્સ્ટ ચેન્જિંગ I into V. ઉપર પણ સૂચના આપે અથવા આવી રીતે પણ લખી શકે. સ્ટાર્ટ
લાઈક ધીસ, આવી રીતે શરૂઆત કરો. કઈ રીતે? તો કે આઈ ની જગ્યાએ અહીંયા આપણે કરી નાખીએ વી આર ડોટ ડોટ ડોટ, આવી રીતે પણ સૂચના આપે. તો વી આર થી આપણે સ્ટાર્ટ કરવાનું થાય, એટલે કે જ્યાં જ્યાં આઈ રિલેટેડ વર્ડ્સ છે ત્યાં ત્યાં આપણે સુધારો કરવાનો થાય. જો હું અંડરલાઈન કરું છું મિત્રો, કે જ્યાં જ્યાં આઈ ની લાઈન છે જે સીધી, ત્યાં ત્યાં આપણે સુધારો કરવાનો થાય. બરોબર? રેડી, લો આટલામાં સુધારો આપણે કરવાનો છે. એટલે કે આઈ ની લાઈન આખી ઊભી છે, વી એ પ્રમાણે મૂકવાનું. જો આઈ હોય તો વી મૂકવાનું થાય, મી હોય તો અસ મૂકવાનું થાય, માય હોય તો અવર મૂકવાનું થાય, માઇન હોય તો અવર્સ થાય, માય સેલ્ફ હોય તો અવર સેલ્ફ થાય. આન્સર આપણે અહીંયા લખી છીએ. ધીમે ધીમે બોલતો જઉં છું, જોતા જાજો, સાથે સાથે સમજતા જાજો અને લખતા જાજો. કે વી આર, અહીંયા આઈ એમ એ ડોક્ટર છે, આર્ટિકલ છે, એક વચન છે. અહીંયા બહુવચન થઈ જાય વી આર ડોક્ટર્સ. વી આર ડોક્ટર્સ બહુવચન થઈ ગયું, આર્ટિકલ દૂર કરી નાખવાનું થાય. બીજું વાક્ય છે આઈ એટેન્ડ, તો કે વી એટેન્ડ. માય આપ્યું છે ત્રીજું સ્ટેપ. વી નું ત્રીજું સ્ટેપ શું? તો કે અવર. અહીંયા આપણે લખશું કે વી એટેન્ડ અવર પેશન્ટ્સ કેરફુલી. કેરફુલી. ત્યારબાદ આગળનું વાક્ય આઈ છે, તો એની જગ્યાએ કરશું આપણે વી, જે આવતું હોય રેગ્યુલર. વી ગીવ ધેમ મેડિસિન્સ. ત્યારબાદ ત્રીજું વાક્ય છે કે ઓફન. વી, આઈ નું વી, એની સાથે પણ ડુ જ આવશે. વી ડુ નોટ ચાર્જ એની ફીસ ટુ પુઅર પેશન્ટ્સ. આઈ બિલીવ, તો કે વી બિલીવ in service to man. Service to man is service to God. લો આ વાક્ય, એટલે સોરી, આ પેરેગ્રાફ થઈ ગયો. ક્યાં ક્યાં સુધારો કર્યો? વી આર ડોક્ટર્સમાં એસ લગાડ્યો, વી અહીંયા અવર આપણે કર્યું, ત્યારબાદ વી, ત્યારબાદ વી અહીંયા, અને ત્યારબાદ વી અહીંયા. આવી રીતે કોષ્ટકમાં જે કંઈ પણ કે આપણને એ રીતે ફેરફાર આપણે કરવાનો થાય. બરોબર? સાથે સાથે લખતા જજો. હજુ આપણે 2-3 પેરેગ્રાફ આપણે લેવા છે, પણ સાથે લખવું પણ જરૂરી છે. ત્રીજો પેરેગ્રાફ ચેન્જિંગ ધ પર્સનમાં, તો કે ધે આર, સાથે લખતા જાજો, ધે આર ફૂટબોલ પ્લેયર્સ they always come to this ground. They always come to this ground they practice for
2 hours, their coach gives them useful tips, useful tips. Their coach puts in all his best efforts to train them. બરોબર? હવે અહીંયા આ રીતનો પેરેગ્રાફ છે અને આપણને અહીંયા સૂચના લખી હોય કે begin like this, અથવા એમ કીધું હોય કે rewrite the following text using he in place of they. અહીંયા આપણને આવડે કે begin like this એટલે કે આગળથી શરૂઆત એમને કરી જ દીધી હોય તો કે he is ... આવી રીતે. નહીતર સૂચના એવી પણ હોય કે rewrite the following text using he in place of we. બરોબર? અહીંયા આપણે he નો ઉપયોગ આપણને કરવાનો કીધો છે તો શરૂઆત he થી અહીંયા વાક્યની થઈ શકાય. અહીંયા આન્સર આપણે શરૂઆત કરી તો કે they are football players. they ની જગ્યાએ મૂકી આપણે he. he સાથે આવે is તો કે he is football player. બહુવચનનું એકવચન થઈ જાય. he is football player અને અહીંયા આર્ટિકલ એનો ઉપયોગ થશે he is a football player. બહુવચન છે આથી આર્ટિકલ એનો ઉપયોગ થયો નથી. ત્યારબાદ અહીંયા ધ્યેય આપ્યું તો અહીંયા પાછું આપણે મૂકશું he. ઓલવેઝ નું ઓલવેઝ મૂકી દઈશું. ઓલવેઝ સાદા વર્તમાન કાળની નિશાની છે. સાદા વર્તમાન કાળના વાક્યો છે એ ફાઇનલ થાય છે અહીંયાથી. એમિઝારનો ઉપયોગ થયો છે. બરોબર? તો કે he always come. હવે અહીંયા જે કાળ આપણે શીખાતા એ યાદ કરવાનો છે મિત્રો કે સાદા વર્તમાન કાળમાં એમ કીધું નિયમ છે કે જો કર્તા ત્રીજો પુરુષ હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે. અહીંયા કમનું કમ જ છે કારણ કે કર્તા ધ્યેય ત્રીજો પુરુષ બહુવચન છે એટલે અહીંયા હવે આપણે he સાથે કમ મૂકશું તો એસ પ્રત્યય એમાં લાગશે. આ યાદ રાખજો કે he always comes to this ground. ધ્યેય છે એનું કરી નાખી he. પ્રેક્ટિસ અહીંયા મૂળ ક્રિયાપદ છે કારણ કે ધ્યેય ત્રીજો પુરુષ બહુવચન છે. he મૂકશું તો એમાં એસ ક્રિયા પ્રત્યય આપણે લગાડવાનો થશે. he practices for 2 hours. આ યાદ રાખજો સાદા વર્તમાન કાળનો નિયમ દરેક જગ્યાએ આવશે 2 hours. પછી એમ કીધું એક their coach. અહીંયા ધ્યેય છે તો their આવે. હવે અહીંયા he આવી ગયું. આ દાખલા તરીકે આ બાજુ નજર આપણે લગાવી કે અહીંયા their છે. આ ધ્યેય છે તો their છે એટલે કે તેઓના કોચ. હવે ઉપર આવી ગયું he એટલે કે તે ફૂટબોલ પ્લેયર છે. તો હવે he માં આપણે જવાનું થાય તો શું આવશે તો કે his. તેના તો કે his coach. his coach gives them useful tips. their coach પાછું આવ્યું તો કે his coach puts in all
his best efforts to train. અહીંયા ધેમ છે, ધેયનું ધેમ થયું. હી હોય તો શું થાય? તો કે હી હોય તો બીજા સ્ટેપે હિમ થાય. અહીંયા બીજા સ્ટેપે ધેમ થયું, એમ અહીંયા હિમ થશે. એટલે કે ટ્રેન હિમ, અહીંયા હિમ થઈ ગયું. ફરીવાર મિત્રો, કે ઘણાને વિચાર આવતો હોય છે કે અહીંયા ક્રિયાપદમાં એસ વાળું કેમ આવ્યું, અહીંયા એસ કેમ લાગ્યો? પણ આ જે બંને ક્રિયાપદ છે એ ક્રિયા કોની છે? કોચની છે, જે પોતે તો એક જ છે. ત્રીજો પુરુષ એક વચન, કોચ હી પણ હોઈ શકે સી પણ હોઈ શકે, એના માટેના આ ક્રિયાપદો છે. બરોબર? એટલે અહીંયા આપણે જો gives નું gives રાખ્યું, puts નું puts રાખ્યું. પણ એક વસ્તુ કે ધેયની જગ્યાએ હી કરી અને જો વાક્યો સાદા વર્તમાન કાળના હોય તો એસ કે ઈએસ પ્રત્યે નિયમ પ્રમાણે ક્રિયાપદને લાગુ પડે છે. એ ખાસ બધાએ ધ્યાને લેવાનું છે. બરોબર? સાથે સાથે લખતા જાજો. હજુ એક પેરેગ્રાફ અત્યારે આપણે લઈએ છીએ. અંગ્રેજીની ફેરબુકમાં ગ્રામરના દરેક મુદ્દા લખવા, સાથે સાથે જેથી કરીને રીડિંગ કરવામાં પરીક્ષા વખતે, એક્ઝામ વખતે જે જરૂરી છે એ આપણને મળી જાય. 4 નંબરનો પેરેગ્રાફ. Nita is a pupil. She loves to learn English Does she not like her mother tongue? Mother tongue એટલે માતૃભાષા. She likes it. અહીંયા સુધીનો પેરેગ્રાફ આપણને આપ્યો છે અને સૂચના આવી રીતે છે કે begin like this. તો કે નીતા આવી રીતે આપ્યું છે કે વી આર, એટલે કે નીતાની જગ્યાએ આપણે વી નો ઉપયોગ કરવાનો છે. આની જગ્યાએ આપણને એમ પણ કહે કે rewrite the following text using we in place of નીતા. તો હવે જ્યાં જ્યાં નીતાના સંબંધક છે ત્યાં ત્યાં આપણે આજે આ પણ લાગુ પડશે, આ પણ લાગુ પડે, અહીંયા પણ લાગુ પડે, અહીંયા પણ લાગુ પડે અને અહીંયા પણ લાગુ પડે. આ દરેક બાબત આપણે અત્યારે આન્સરમાં જોતા જઈએ. તો કે નીતાની જગ્યાએ વી, ઇઝ ની જગ્યાએ આર, બહુવચન છે, આર્ટિકલ દૂર થઈ જાય, પ્યુપિલ ની શું થઈ જશે? તો કે પ્યુપિલ્સ. સી નું થઈ જશે વી. સી ત્રીજો પુરુષ છે, ક્રિયાપદમાં એસ પ્રત્યય તેમાં લાગ્યો છે. અહીંયા પ્રથમ પુરુષ આવી જાય, બહુવચન.
લવ્સ નું થઈ જશે લવ, વી લવ ટુ લર્ન ઇંગ્લિશ. સી છે તો ડઝ આવશે, સી ની જગ્યાએ આપણે મૂકવાનું છે વી, તો આગળ શું તો કે ડુ આવશે, ડુ વી નોટ લાઈક હર છે, સી માં હર એટલે ત્રીજા સ્ટેપે જ અહીંયા વાત છે, ત્રીજા સ્ટેપે. હવે વી માં ત્રીજું સ્ટેપ તો કે અવર, કે ડુ વી નોટ લાઈક અવર મધર ટંગ. તો કે સી તો કે વી, લાઇક્સ માંથી એસ દૂર કરી, વી લાઈક ઇટ. આવી રીતે ચેન્જીસ આપણે કરવાનું થાય. જો આઈ આપ્યું છે ને આપણને એમ કીધું સી મૂકો, તો આ સ્ટેપ અહીંયા સીધું કનેક્ટ થશે. મી છે અને સી મૂકવાનું કે તો હર થાય, માય હોય તો હર થાય, માઇન હોય તો હર્ષ થાય, માય સેલ્ફ હોય તો હર્ષ થાય. એમ દરેકે દરેક બાબત અહીંયા સાથે જ કોષ્ટક સાથે જ સંકળાયેલી છે મિત્રો. આઈ નું આપણને ધ્યેય મૂકવાનું કે તો જ્યાં માઇન આવે ત્યાં ધ્યેય નું ચોથું સ્ટેપ આવે ધેયર્સ. જ્યાં માય સેલ્ફ આવે અહીંયા ધેમ સેલ્ફ આવે. હવે આપણને યુ કીધું છે એક વચન, અને યુ માં ત્રીજું સ્ટેપ યોર છે, અને એની સાથે આપણે એમ કીધું કે હી મૂકો, તો હી નું ત્રીજું સ્ટેપ આપણે હીજ મૂકવાનું થાય. યોર્સ હોય તો હીજ થાય, યોર સેલ્ફ હોય તો હિમસેલ્ફ. એટલે જે રીતની સૂચના આપણને મળે એ રીતે આપણે કરવાનું થાય. કોષ્ટક આધારિત સંપૂર્ણ છે. બરોબર? તો અત્યારે વિડીયોમાં અહીંયા સુધી આપણે રાખું. હજી આગળ પણ એક વિડીયો બનાવશું ચેન્જિંગ ધ પર્સનમાં, કે જરૂરિયાત જે હોય અમુક વસ્તુમાં માહિતી કદાચ ન મળી હોય તો આપણે તે આપશું. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.